जय स्वामीनारायण विद्यार्थी मित्रों, સર્જન વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર 4નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શોર્ટ ટાઈમ રિવિઝન પ્લસ જેડબલ્યુ પ્લસ નીટ પ્લસ ગુજકેટ માટે ઉપયોગી આપણે બાબતો શીખીએ છીએ, સમજીએ છીએ. તમે એક લેક્ચર જોઈ ગયા હતા, હવે આગળ બીજો લેક્ચર જોઈએ છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ અમુક ટોપિકો નથી આપેલા હોતા પણ એના પરથી એમસીક્યુ આવતા હોય છે, એટલે બાબતો જરા ધ્યાન આપી દેવી. ચલો, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો. તો કે ઇક્વલ ટુ પહેલી રીત છે સંકલન પદ્ધતિ અથવા સંકલિત વેગ પદ્ધતિ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું કેનું સૂત્ર R0 - RT अपॉन T बराबर. પછી પ્રથમ ક્રમ માટે 2.303 अपॉन T log R0/RT. હવે શું કરવાનું, જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા RT છે એ પ્રાયોગિક રીતે મળે અને આ બે સૂત્રોમાંથી ગમે તે એક સૂત્ર મૂકવાનું અને જેના માટે કેનું મૂલ્ય અચળ આવે તે ક્રમની પ્રક્રિયા થાય. એટલે આમ પ્રાયોગિક રીતે સાંદ્રતાના મૂલ્યોની પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમમાં અજમાયશ કરીને કેની કિંમત અચળ આવે એ પરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરી શકાય. બરાબર. ચલો આગળ બીજું છે અર્ધાયુષ્ય સમય પદ્ધતિ. બરાબર. મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે T1/2 બરાબર R0/2 કહેતું, એટલે T1/2 ચલે છે R0. પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે T1/2 એ શું હતું? T1/2 બરાબર 0.693 अपॉन K. બરાબર. એટલે એમાં R0 પદ આવતું નથી, એટલે R0 થી સ્વતંત્ર છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે T1/2 બરાબર શું શીખ્યા હતા? 1 अपॉन R0 ઇન્ટુ K, એટલે R0ના વ્યસ્ત પ્રમાણમાં થયું, અથવા તો કે ચલે છે R0ની -1. R0નું શું કહેવાય? -1. તો એ રીતે યાદ હોય. તૃતીય ક્રમ માટે આપણે કીધું T1/2 ચલે છે 1 अपॉन R0ની 2, અથવા તો કે ચલે છે Rની -2. તો આમ કોમન લઈએ તો T1/2 ચલે છે 1 अपॉन R0ની n-1 ઘાત આવે. તૃતીય ક્રમ એટલે 2 આવ્યું, એટલે શું કહેવાય? n-1, એટલે 3 - 1 એટલે 2 આવ્યું. એટલે અહીંયા 1 अपॉन R0ની n-1 અથવા R0ની કેટલી? 1 - n. છેદનું અંશમાં લઈએ એટલે ઘાત ઉલટાઈ જાય, એટલે 1 - n. બરાબર. આ બે રીતે થાય. તો T1/2 ચલે છે, આરની જગ્યાએ હવે એ વાપરીએ તો A⁻1 - n. તો T1/2 બરાબર K ઇન્ટુ A⁻1 - n. log લઈએ તો log T1/2 બરાબર log K પ્લસ ઘાત આગળ એટલે 1 - n log A. બરાબર. બીજી રીતે તો T1/2 1 બરાબર 1 अपॉन A1ની n-1 ઘાત. બે જુદા જુદા T1/2 આપ્યા હોય તો પહેલો T1/2 1 ચલે છે 1 अपॉन A1ની n-1. T1/2 2 ચલે છે 1 अपॉन A2ની n-1. આ બેનો ગુણોત્તર લઈએ તો T1/2 1 अपॉन T1/2 2 બરાબર A2 છેદનો છેદ ઉપર એટલે A2 अपॉन A1ની n-1. જેનો log લઈએ તો ભાગાકારમાં બાદબાકી થાય,
તો શું થશે log t1/2 1 માઇનસ log t1/2 2 બરાબર n-1 log a2 માઇનસ log a1. તો આને n-1 છે બરાબર, આને પહેલાં છેદમાં જવા દઈએ log t1/2 1 માઇનસ log t1/2 અપોન log a2 માઇનસ log a1. હવે 1 ને સામે લઈએ પ્લસ થઈએ એટલે n બરાબર, આ સૂત્ર યાદ રાખજો, જુદા જુદા અર્ધેશુ સમય આપ્યા હોય તો એનાથી પ્રક્રિયાક્રમ નક્કી કરવાનો સૂત્ર છે n બરાબર 1 પ્લસ log t1/2 1 માઇનસ log t1/2 2 અપોન log a2 માઇનસ log a1 બરાબર. હવે અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતાના આલેખોની વાત કરીએ છીએ. આલેખો પણ ધ્યાન આપજો. તો સાંદ્રતા વિરુદ્ધ t1/2 નો આલેખ. તો શૂન્ય ક્રમમાં તો શું એ t1/2 ચલે છે r0 એટલે એનો આલેખ ઉગમ બિંદુથી પસાર થતી સીધી રેખા મળે. એટલે ઉગમ બિંદુથી પસાર થતી સીધી રેખા તો શૂન્ય ક્રમની. પ્રથમ ક્રમમાં t1/2 એ r0થી સ્વતંત્ર એટલે એક્સ અક્ષને પેરેલલમાં લાઈન મળશે. આ રીતની આલેખની રેખા મળે તો પ્રથમ ક્રમની. ચલો પછી તૃતીય ક્રમમાં t1/2 ચલે છે 1/r0. તો t1/2 વિરુદ્ધ 1/r0 એટલે 1/a નો આલેખ દોરીએ તો આ પ્રમાણે સીધી રેખા મળે. એવી રીતના તૃતીય ક્રમમાં t1/2 ચલે છે 1/r², બરાબર 1/r². તો t1/2 વિરુદ્ધ 1/r² નો આલેખ દોરીએ તો આ રીતે સીધી રેખા મળે. બરાબર, તો આ ખાસ ધ્યાન આપજો. એટલે log r વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો પ્રથમ ક્રમની, એટલે 1/r વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો દ્વિતીય ક્રમની, 1/r² વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો તૃતીય ક્રમની. આ ધ્યાન આપજો આલેખ પદ્ધતિમાં. બરાબર, r વિરુદ્ધ t નો મળે તો શૂન્ય ક્રમની, log r વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો પ્રથમ ક્રમની, 1/r વિરુદ્ધ t નો મળે તો સીધી રેખા મળે તો તૃતીય ક્રમની, 1/r² વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો તૃતીય ક્રમની. બરાબર, સંકલન વેગ નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. r વિરુદ્ધ t નો આલેખ આ રીતે સીધી રેખા મળે, log r વિરુદ્ધ t નો આલેખ આ રીતે સીધી રેખા મળે, 1/r વિરુદ્ધ t નો આલેખ આ રીતે સીધી રેખા ઉપરની તરફ, આમાં નીચે તરફ હતો ત્યાં સાંદ્રતા છેદમાં આવે ને એટલે હવે ઉપર જાય એટલે 1/r² વિરુદ્ધ t નો આલેખ આ રીતે સીધી રેખા. તો શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ. બરાબર. હવે વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. તો આપણે તો જાણીએ છીએ સામાન્ય રીતે કે વેગ ચલે છે સાંદ્રતાની n ઘાત. તો શૂન્ય ક્રમમાં તો સ્વતંત્ર થાય સાંદ્રતાથી એટલે આ રીતે આલેખ મળે. પ્રથમ ક્રમમાં સમપ્રમાણ થાય એટલે વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ આ રીતે સીધી રેખા. તૃતીય ક્રમમાં વેગ વિરુદ્ધ સાંદ્રતાના વર્ગનો આલેખ આ રીતે સીધી રેખા. તો તૃતીય ક્રમમાં વેગ વિરુદ્ધ સાંદ્રતાના ઘનનો આલેખ આ રીતે સીધી રેખા મળે. બરાબર. પછી છે એક વોન્ટોફ વિકલનીય વેગ પદ્ધતિ. તો -dc/dt kc1/n, -dc/dt બરાબર kc2/n. log લઈએ એટલે log -dc/dt log k plus n log c1. આનો એ રીતે log -dc/dt બરાબર log k plus n log c2. એકમાંથી બે બાદ કરીએ એટલે આ રીતે n બરાબર log -dc1/dt log -dc/dt, ફરીથી n log એટલે n બરાબર log -dc1/dt log -dc2/dt upon log c1 upon log c1 log c2.
-dc1/dt અને -dc2/dt સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ પરથી મળે છે અને એ પરથી એની કિંમત મળી જાય. ઓસ્વાલ્ડ પદ્ધતિ, જ્યારે પ્રક્રિયામાં એક કરતાં વધુ પ્રક્રિયકો સમાયેલા હોય ત્યારે પ્રક્રિયાક્રમ નક્કી કરવાની આ એક અગત્યની પદ્ધતિ છે. તો એમાં એક પ્રક્રિયા કરતાં બાકીના બધા પ્રક્રિયા સાંદ્રતા ખૂબ વધારે લેવાની અને એક પ્રક્રિયાની ખૂબ ઓછી. એટલે વધારે સાંદ્રવાળા પ્રક્રિયકો અચળ થઈ જાય અને ઓછી સાંદ્રવાળા પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ નક્કી થશે. બરાબર. ચલો પછી તાપમાનની પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર તો આપણે ભણી ચૂક્યા છીએ. એનું સૂત્ર એક આ બાબતો ધ્યાન રાખવાની. ફળદાયી સંઘાતનો અંશ બરાબર વેગ બરાબર -dx/dt બરાબર f × z. f એટલે ફળદાયી સંઘાતનો અંશ અને z એટલે સંઘાત અવયવ. તો બીજી રીતે કેવું તો ફળદાયી સંઘાતનો અંશ = e−Ea/RT, જે આપણે આગળ એક કોયડાના દાખલામાં પૂછાયેલો છે આવો. બરાબર. સક્રિયકરણ ઉર્જા બરાબર E થ્રેશોલ્ડ એનર્જી - E રિએક્ટન્ટ, એટલે દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયકના અણુની સરેરાશ ગતિ ઉર્જા. એટલે સક્રિયકરણ ઉર્જા એટલે સરેરાશ ગતિ ઉર્જા બરાબર દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયા કરતા અણુની સરેરાશ ગતિ ઉર્જા. આ યાદ રાખજો. આ બધાનું PDF હું મોકલીશ, એટલે ચિંતા ના કરતા. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રક્રિયા માટે ΔH બરાબર Ea - Ea'. Ea એ પૂર્વગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, Ea' એ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. એ પરથી જ ખબર પડે કે જો Ea > Ea' હોય તો ΔHનું ધન એટલે ઉષ્મા શોષક, Ea < Ea' હોય તો ΔH ઋણ મળે તો ઉષ્મા ક્ષેપક. બરાબર. આ ધ્યાન રાખી લેજો. તો એ પરથી કોઈપણ પ્રક્રિયામાં સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ તો જો પ્રક્રિયકો એની પ્રક્રિયા કરી અને એકબીજા નજીક આવે ત્યારે સ્થિતિ ઉર્જા વધીને મહત્તમ બને અને પછી નિપજવાની ત્યારે સ્થિતિ ઉર્જા ઘટીને આટલી થાય. તો નિપજની સ્થિતિ ઉર્જા પ્રક્રિયક કરતાં વધારે રહે તો ΔH ધન મળે તો ઉષ્મા શોષક થયો. બરાબર. આ મધ્યવર્તી સંકીર્ણ બને. એ રીતે જો પ્રક્રિયકો એકબીજા નજીક આવે સ્થિતિ ઉર્જા વધીને એટલે મહત્તમ બને અને પછી એમની નિપજ બને એટલે સ્થિતિ ઉર્જા ઘટીને આ ન્યૂનતમ બને અને એટલી ન્યૂનતમ થાય કે એમની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકો કરતાં ઓછી થાય તો ΔH ઋણ મળે તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. બરાબર. આરએનએસ સમીકરણ સૂત્રો આપણે ભણી ચૂક્યા છે, રાઈટ. એટલે એમાં બહુ કહેવા જેવું નથી. પછી હવે કેટલીક બાબતો થોડી વાત કરીએ. રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. રાસાયણિક પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ. તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં એવું કહેવાય છે કે પ્રક્રિયા કરતાં પ્રક્રિયકરણો એકબીજાની નજીક આવશે. બરાબર. ત્યારે એમની એકબીજાની નજીક આવે પ્રક્રિયા કરતાં અણુઓ એકબીજાની નજીક આવશે ત્યારે એવો શું બનાવશે? મધ્યવર્તી સંકીર્ણ બનાવશે અને એમની સાંદ્રતા વધીને મહત્તમ થાય. પહેલાં શું થાય? પ્રક્રિયકો પ્રક્રિયા કરે એટલે એની સાંદ્રતા ઘટશે, મધ્યવર્તી બનાવે એટલે એની સાંદ્રતા મહત્તમ પહોંચે. બરાબર. પછી એ વિઘટન પામીને નિપજમાં રૂપાંતર થાય. તો આવી પ્રક્રિયાની કાર્યપ્રણાલી નક્કી કરવી કે ક્રિયાવિધિ નક્કી કરવી ક્રિયાવિધિ નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોના અનુભવ અને કૌશલ્ય ઉપર આધારિત છે. તેની શરત એ છે કે તેઓ સાચા વેગ નિયમ તરફ દોરી જાય છે.
આ એટલું સરળ નથી. વૈજ્ઞાનિકોના અનુભવ અને કૌશલ્ય પર આધારિત છે અને સાચી કે જરૂરી શરત એ છે કે તે સાચા વેગ નિયમ તરફ દોરી જાય છે. બરાબર. એટલે કાર્યપ્રણાલીથી આપણે શું કરી શકાય છે કે સાચા વેગની ખાતરી કરી શકાય છે. એમાં બે ક્રમિક પ્રથમ ક્રમના તબક્કાદારોથી પ્રક્રિયાની કાર્યપ્રણાલી આવે છે. પછી ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયાની કાર્યપ્રણાલી. ધીમો તબક્કો હોય તેમાં એટલે એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક કે વેગ નક્કી કરતો તબક્કો થશે. પછી જો આયનો સાથે પ્રક્રિયા થતી હોય આયનો સાથે તો શું થશે? પહેલી પ્રક્રિયા છે એ શું હશે? પ્રક્રિયકો સાથે સંતુલનમાં હશે. મધ્યવર્તી સંયોજન પ્રક્રિયકો સાથે સંતુલન હશે. પછી નિપજમાં રૂપાંતર થશે. આયનોને સમાવતી પ્રક્રિયા એવી હોય એટલે એટલું ખાસ પૂછાતું હોતું નથી, કેમ કે જૂના સિલેબસમાં હતું ને એનસીઆરટીમાં એ સિલેબસમાં છે નહીં. એટલે આ બાબત હોય. ફોટો રાસાયણિક પ્રક્રિયા તો રિસન્ટ અણુ એટલે રિએક્ટન્ટ અણુ ફોટોનનું શોષણ કરી આઇન્સ્ટાઈનના મુજબ જે ફોટોન છે એનું શોષણ થાય એટલે ઉત્તેજન અણુ બને, કાં તો એની ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. બીજું, જો ઉત્તેજિત અણુ છે એ ફોટો ફિઝિકલ પ્રક્રિયા કરે, ફ્લોરોસન્સ કરે કાં તો ફોટો ફ્લોરેસન્સ કરે. અને પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા થાય કાં તો શું કરું ફરીથી, કોઈ પ્રક્રિયકનો અણુ છે એ પ્રકાશના ફોટોનું શોષણ કરે તો અણુ ઉત્તેજિત થાય કાં તો એની ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. ઉત્તેજિત અણુમાં ફોટો ફિઝિકલ પ્રક્રિયામાં ફ્લોરેસન્સ અને ફોટો ફ્લોરેસન્સ થાય. પ્રકાશ રાસાયણિકમાં ઓક્સિડેશન, રિડક્શન, ડીએસોસિએશન, ડબલ ડીકમ્પોઝિશન, સમઘટકીય ટ્રાન્સફોર્મેશન, આ બધી પ્રક્રિયાઓ થાય. બરાબર. હવે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયામાં H2 અને Cl2ની ક્રિયાવિધિ. H2 + Cl2 સૂર્યપ્રકાશ 2HCl. પ્રકાશ અવશોષણ તબક્કો. પહેલાં Cl2નું શું થાય? શોષણથી મુક્ત મૂલક બને એટલે ઉત્તેજિત અણુ બને. ઉત્તેજિત અણુ થયા પછી એનું મુક્ત મૂલક બને. Cl2માંથી Cl એટલે મુક્ત મૂલક. હવે એનો સાંકળ વિસ્તૃતીકરણ તબક્કો. Cl મુક્ત મૂલક H2 સાથે જોડાઈ HCl H ડોટ વત્તા Cl2 એટલે HCl + Cl ડોટ. તો સાંકળનો અંતિમ તબક્કો શું થાય? Cl ડોટ + Cl ડોટ એટલે Cl2. આ રીતે છે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની H2Br2ની ક્રિયાવિધિ. જો H2 + Br2 લાઇટ 2HBr તો ક્રિયાવિધિમાં પ્રકાશનું અવશોષણમાં Br2 HV Br સક્રિય એટલે Br ડોટ. સાંકળ વિસ્તૃતીકરણમાં Br સ્ટાર વત્તા H2 એટલે ડોટ. Br મુક્ત મૂલક વત્તા H2 એટલે HBr વત્તા H ડોટ. આ H ડોટ પ્લસ Br2 એટલે HBr પ્લસ Br માઇનસ. તો સાંકળનો અંતિમ તબક્કો Br ડોટ વત્તા Br ડોટ એટલે Br2. કોઈપણની ક્વોન્ટમ નિપજ એટલે ફાઈ બરાબર પ્રક્રિયા કરતા અણુની સંખ્યા. કોઈપણ પ્રક્રિયામાં ક્વોન્ટમ નિપજ એટલે પ્રક્રિયા કરતા અણુની સંખ્યા અથવા નિપજ ભાગ્યા શોષાયેલ ફોટોનની સંખ્યા. બરાબર. એ પરથી એમની ક્વોન્ટમ નિપજો મળે. પ્રક્રિયા કરતા અણુની સંખ્યા અથવા નિપજ ભાગ્યા શોષાયેલ ફોટોનની સંખ્યા. છેલ્લું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પૂર્ણ થવાના જુદા સમયને લાગતા સમય વચ્ચેનો સંબંધો. T75% બરાબર 2 × T50%. T3/4 = 2 × T1/2. T87.5% બરાબર 3 × T50 એટલે T87% બરાબર 3 × T1/2. T93.5 બરાબર 4 × T1/2. T96.87 બરાબર 5 T1/2. T99.9% બરાબર 10 × T1/2. T99% બરાબર 2 × T90%. અને T90% બરાબર 3.3 × T1/2. કોઈપણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n અર્ધાયુષ્ય સમય બાદ
n અર્ધાયુષ્ય સમય બાદ બાકી વધેલ પદાર્થનો જથ્થો એટલે R0/2/n. R0 શરૂઆતનો જથ્થો, n એટલે અર્ધાયુષ્ય સમયની સંખ્યા. તો અર્ધાયુષ્ય સમયની સંખ્યા એટલે આપેલો સમય ભાગ્યા અર્ધાયુષ્ય સમય. આ પરથી પણ ઘણા બધા MCQ આવે છે, બરાબર. તો આ બધી માહિતી સમજી લેવાની, જોઈ લેવાની, એના પરથી તમારે MCQ સોલ્વ કરવાના. જય સ્વામિનારાયણ.